ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકે રાવપુરા વિસ્તારના તળાવોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ દ્વારા રાવપુરા વિસ્તારના તળાવોની કામગીરીનું નિરીક્ષણ સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે કર્યું હતું. તળાવોમાં કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરી છે. તે કામગીરીમાં અવરોધરૂપ કેટલાક દબાણો છે. તે દબાણો સમજવા દૂર કરવા શું કરવું જોઈએ તે સંદર્ભે સ્થળ મુલાકાત લીધા બાદ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી. આગામી સમયમાં સર્વે થયા બાદ નોટિસો અપાશે અને દબાણો હટાવાશે, જેથી કરી આગામી દિવસોમાં વોર્ડ 14 અને 16માં પૂરતું પ્રમાણ નદી રહે તે માટેના આ પ્રયત્નો છે, તેમજ વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ દ્વારા જણાવ્યું હતું. એટલે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા તળાવો અને તળાવોમાં કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશનનું જે કામ સોંપવામાં આવ્યું છે, તો એ કામગીરીમાં અવરોધરૂપ કેટલાક દબાણો છે. એ દબાણોને સમજવા માટે અને દબાણો દૂર કરવા માટે થઈને શું કરવું જોઈએ તેના માટેના કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને અમારા એ વિસ્તારના કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ સાથે એની વિઝિટ કરી છે અને હમણાં અમે કલેક્ટર કચેરી આવ્યા છે. કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અધિકારીઓને. ટૂંક સમયમાં જ એનો સર્વે થઈને એમને નોટિસો આપવામાં આવશે અને ત્યારબાદ એ તમામ દબાણો હટાવવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં એ વિસ્તારમાં વોર્ડ નંબર 14 અને 16માં પૂરનું પ્રમાણ નહીં રહે એ માટેના પ્રયત્નો છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.